मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। આ દ્રશ્ય છે ગીર સોમનાથ જિલ્લાના અને ગીર સોમનાથ જિલ્લો જ નહીં પરંતુ જૂનાગઢ જિલ્લાના ચોરવાડથી લઈને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ કોડીનારથી લઈને છેક ઉના સુધીનો વિસ્તાર એટલે લીલી નાગેર કહેવાય છે અને આ લીલી નાગેરમાં નજર પડે ત્યાં સુધી માત્ર લીલીછમ હરિયાળી જ દેખાય છે અને આ હરિયાળી એટલે નારિયેળનો પાક સાથે જ અહીં ઘઉં, બાજરી, મગફળી, શેરડી, ચણા, કપાસ સહિતના પાકોનું પણ વાવેતર થાય છે પરંતુ નાગેર પંથકમાં ભારે વરસાદને લઈને ખેડૂતોના પાકો છેલ્લા થોડા વર્ષથી બરબાદ થઈ રહ્યા છે અને અહીંના ખેડૂતો નારિયેળ અને કેસર કેરીના પાકને પ્રથમ પસંદગી આપવા લાગ્યા પરંતુ હવે એમાં પણ ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે। ખાસ કરીને નારિયેળીના પાકમાં છેલ્લા 4 વર્ષથી સફેદ માખીના રોગથી શરૂઆત થઈ છે અને હવે આ સફેદ માખી ખેડૂતો માટે ભારે મુશ્કેલી ઊભી રહી છે। નાળિયેરીના બગીચાઓમાં સફેદ માખી આવતા લીલાછમ નારિયેળીના પાનાઓ સુકાઈ જાય છે। આ રોગ અત્યારે 2 વર્ષથી છે। ફૂલ ગયા વર્ષે પણ ફૂલ હતો, ઠંડીની સિઝનમાં ફૂલ વધી જાય છે, સફેદ માખીનું ઉપદ્રવ્ય એની કારણે નાળેલી પ્રોડક્શન આપતી જ બંધ થઈ જાય છે હાવ બિલકુલ સફેદ માખીને। અમે અત્યારે ઓલરેડી ટાંકા ચાલુ કરી દીધા છે દવા છાંટવાના। 1500-1400 રૂપિયાની લીટર નિયોલિસ દવા આવે છે એ અમે છંટકાવ કરીએ છીએ અને બહુ ઘટાડો આવી ગયો છે નાળેલમાં બહુ। અત્યારે હું તમને એમ કહું કે 50 વીઘાનો બગીચો છે વડાળામાં, એમાં 1000 નાળેલ નથી નીકળ્યું અત્યારે ઓલરેડી। 50 વીઘાનો 2000 નાળેલી છે, આટલું પ્રોડક્શન ઘટી ગયું છે, આટલું બધું બહુ માખીના ઉપદ્રવ્યના કારણે નાળેલી 2 વર્ષ સુધી તો ઠાંયે નથી આવતી। જોકે તો પ્રોડક્શન આપતી બંધ થઈ જાય છે, દવાનો છાંટીએ તો નવલું તો પ્રોડક્શન બંધ થઈ જાય છે। માખીને મારવા માટે ટ્રાય કરીએ જ છે અમે, નિયોલિસ દવા વાપરીએ છીએ, 1000 લીટરમાં 1 લીટર નાખીએ છીએ, 1400 રૂપિયાની લીટર આવે છે, એ દવાનો ઉપયોગ કરીએ છીએ અમે। એમાં માખી તો મરી જાય છે બિલકુલ, તો પાછી આવી જાય છે માખી ઓલરેડી અને નાળેલનું પ્રોડક્શન બંધ થઈ જાય છે। અત્યારે નાળેલનું પ્રોડક્શન 50% પરથી ઓછું થઈ ગયું છે। એક નાળેલી 150-200 નાળેલી 150 નાળેલ આપતી, એની જગ્યાએ અત્યારે 60-70 નાળેલ આપે છે। 50%નો ઘટાડો આવી ગયો છે એવું। છેલ્લા 3-4 વર્ષથી જોઈએ તો આપણા એરિયામાં દિવસે ને દિવસે સફેદ માખીનો ઉપદ્રવ વધતો જાય છે। જનરલી આ શિયાળાની શરૂઆત હોય તો એમાં ઉપદ્રવ જોવા મળતો હોય છે અને સાથે પાછું ભેજવાળું વાતાવરણ અને શિયાળુ પાકનું પિયત હોય એના કારણે થોડુંક એમાં વધારો પણ જોવા મળતો હોય છે। એની કોઈ સ્પેસિફાઈ દવા નથી, તો ઇનિશિયલ શરૂઆતમાં આપણે જો એને ખાલી પાણીના પ્રેશરથી વોશ કરીએ અને પછી અલ્ટરનેટ બીજો સ્પ્રે એવો હોય કે એમાં પાણી સાથે કપડાં ધોવાનો પાવડર અને લીંબોળીનું તેલ આનો સ્પ્રે કરીએ તો આપણે એમાં પણ રિઝલ્ટ સારું મળે અને આ કરવાથી એની અંદર જે મધમાખીની સંખ્યા છે એમાં મતલબ એને કોઈ નુકસાન થતું નથી। બાકી કેમિકલો તો ઘણા માર્કેટમાં મળતા હોય છે, તો શરૂઆતના આવા સ્ટેજમાં આ બંનેનો ઉપયોગ કરીએ તો આપણે સારું એવું રિઝલ્ટ મેળવી શકીએ। સફેદ માખીથી રસ ચૂસે છે જે પાનના નીચેનો ભાગ, અને એ રસ ચૂસ્યા પછી એ પાન કાળું પડે છે। પાન કાળું પડે એટલે આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે સૂર્યપ્રકાશમાંથી ખોરાક બનાવવાની છે તે ધીમી પડે છે અને ધીમે ધીમે જો આપણે એમાં કોઈ કંટ્રોલ ના કરીએ તો ઉપરનું જે માથું છે એ લગભગ 60-70% જેટલું ડેમેજ થઈ જાય છે અને 6 મહિના 8 મહિના એમાં ઉત્પાદન બ્રેક લાગી જાય છે। મારું નામ રાઠોડ બાલુભાઈ છે અને હું બીજ ગામમાં રહું છું અને હું ખેડૂત છું। એમાં છે અત્યારે સફેદ મક્ખી છે અને કાળી માખી છે, તો જો એ નારિયેળીને પોષણ મળવા નથી દેતું। અમે એટલું બધી પ્રયત્ન કરીએ છીએ, ખાતર નાખીએ છીએ, રાસાયણિક દવા, ઓર્ગોનિક દવા નાખીએ છીએ તો પણ નારિયેળ ખરી જાય છે, એમાં બાંધે છે પણ નાના હોય ત્યાં ખરી જાય છે। તો પછી એના માટે કંઈ અમારે શું કરવું પડે છે? નારિયેળીમાં જો એ પહેલા તો માખી કે જો આ મહી છે જે રોગ એ આવે છે એટલે પાનું આખું કાળું પડી જાય છે, અને ખરી જાય છે। હવે અમે એટલી દવા છાંટીએ છીએ, પાણી વારીએ છીએ, પાણી સુકાવા નથી દેતા, તે છતાં પણ પત્તા ખરી જાય છે, ફળ નાના થાય છે, એમાં ફળ નાના થાય છે અને એને સૂસી જાય છે એટલે એ ખરી જાય છે। તો એના માટે અમારે શું કરવું પડે અત્યારે? હા, રોગની હિસાબે જો ઋતુ પ્રમાણે તો અહીં બરાબર છે। આજથી 15-20 વર્ષ પહેલા કોઈને નારિયેળી કાઢવી નથી પડતી, અત્યારે લોકો બધી કાઢવા માંડી ગયા છે કારણ કે એમાં એને કંઈ વળતર થતી જ નથી। તો શું કરે ખેડૂત? મારું નામ રાઠોડ બાલુભાઈ છે અને હું બીજ ગામમાં રહું છું અને હું ખેડૂત છું। એમાં છે અત્યારે સફેદ મક્ખી છે અને કાળી માખી છે, તો જો એ નારિયેળીને પોષણ મળવા નથી દેતું। અમે એટલું બધી પ્રયત્ન કરીએ છીએ, ખાતર નાખીએ છીએ,
રાસાયણિક દવા ઓર્ગોનિક દવા નાખીએ છીએ તો પણ નારિયેળ ખરી જાય છે, એમાં બાંધે છે પણ નાના હોય ત્યાં ખરી જાય છે. તો પછી એના માટે કંઈ અમારે શું કરવું પડે છે? નારેલીમાં જો એ પહેલા તો માખી કે જો આ મહી છે જે રોગ એ આવે છે એટલે પાનું આખું કાળું પડી જાય છે અને ખરી જાય છે. હવે અમે એટલી દવા છાંટીએ છીએ, પાણી વારીએ છીએ, પાણી સુકાવા નથી દેતા, તે છતાં પણ પત્તા ખરી જાય છે, ફળ નાના થાય છે, એમાં ફળ નાના થાય છે અને એને સૂસી જાય છે એટલે એ ખરી જાય છે. તો એના માટે અમારે શું કરવું પડે અત્યારે? હા, રોગની હિસાબે જો ઋતુ પ્રમાણે તો અહીં બરાબર છે. આજથી 15-20 વર્ષ પહેલા કોઈને નારળી કાઢવી નથી પડતી. અત્યારે લોકો બધી કાઢવા માંડી ગયા છે, કારણ કે એમાં એને કંઈ વળતર થતી જ નથી. તો શું કરે ખેડૂત? રિપોર્ટર ધવલ ચુડાસમા, માતૃભૂમિ ન્યૂઝ, ગીર સોમનાથ. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.